હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે. કાઠિયાવાડી ચટાકામાં આજે આપણે એકદમ કાઠિયાવાડી રેસીપી લાવ્યા છીએ, જે કાઠિયાવાડની ખૂબ જ ફેમસ થઈ આજે દુનિયાના ખૂણે ખૂણે વેચાઈ રહી છે અને એકદમ લોકપ્રિય એવી બનતી જાય છે એવી રેસીપી આજે આપણે બનાવવાના છીએ. જી હા ફ્રેન્ડ્સ, આજે આપણે વઘારેલો રોટલો બનાવવાના છીએ. અહીંયા મેં 2-3 રોટલા લીધા છે. આ રીતે રોટલાના નાના નાના ટુકડા કરી દઈશું અને તેને ખાટી છાશમાં પલાળી દેવાના છે. રોટલાને ટુકડા કરીને આ રીતે ખાટી છાશમાં પલાળી દેવાના છે. તેનાથી વઘારેલા રોટલાનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. હવે આપણે એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂક્યું છે. તેમાં રાઈ નાખીશું, જીરું એડ કરીશું, ત્યારબાદ હિંગ એડ કરીશું. નાની નાની લસણની કળી સમારી લીધી છે, એકદમ ઝીણી ઝીણી સુધારી લેવાની છે, તે એડ કરી દીધી છે. એકદમ સરસ લસણ સાતળી દેવાનું છે. સાતળેલા લસણનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે, એટલે લસણ સતળાઈ જાય ત્યારબાદ આપણે જે પ્રમાણમાં તીખું જોઈતું હોય એ પ્રમાણમાં મરચાં નાખીશું. આ રોટલો વઘારેલો છે ને, કાઠિયાવાડમાં આમેય બધા લોકો સ્પાઇસી વધારે ખાતા હોય છે અને આ રોટલો તો થોડો સ્પાઇસી હશે ને તો જ સારો ટેસ્ટ આવવાનો છે. ત્યારબાદ આપણે મીડિયમ સાઇઝની 2 ડુંગળી સુધારીને નાખી દઈશું. ડુંગળીને એકદમ ઝીણી નથી સુધારવાની, પણ આ રીતે થોડી મોટી સુધારવાની છે. ત્યારબાદ આપણે હળદર એડ કરી દઈશું અને પ્રોપર બધું જ આપણે તેને સાતળવા દઈશું અને આ રીતે તેને હલાવતા રહીશું. ફ્રેન્ડ્સ, આ રોટલો આપણે કાઠિયાવાડની જે હોટલો હોય છે એમાં મળતો જ હોય છે, પણ એ રોટલાનો સ્વાદ ભૂલાવી દે ને તેવો આપણો આ રોટલો બનવાનો છે. હવે અહીંયા લસણની કળી થોડી અને લાલ મરચું નાખીને મેં આ એક ચટણી તૈયાર કરી હતી અને અમારી કાઠિયાવાડમાં તો એને લસણીયો મસાલો જ કહે છે, તે આપણે એમાં એડ કરી દીધો છે. 2 ચમચી જેટલું લાલ મરચું નાખ્યું છે. તમને જેટલી તીખાશ ભાવતી હોય એટલું તમે એડ કરી દેશો અને હવે તેને સારી રીતે સાતળવાનું છે. આ લસણીયો મસાલો છે ને એ સાતળવો ખૂબ જ જરૂરી છે, તો જ વઘારેલો રોટલાનો સ્વાદ ઉભરીને આવશે. તો અહીંયા આપણે લસણીયો મસાલો એકદમ સરસ સતળાઈ જાય ત્યાં સુધી આપણે તેની રાહ જોવાની છે. વચ્ચે વચ્ચે 2-3 વાર હલાવતા રહેવાનું, જેથી બળે નહીં અને એકદમ સરસ બધું જ સતળાઈ જાય. ત્યારબાદ આપણે હવે તેમાં ખાટી છાશ એડ કરવાની છે. જી હા ફ્રેન્ડ્સ, આપણે તેમાં પાણી એડ નથી કરવાનું, ફક્ત છાશ જ એડ કરવાની છે. બહુ ખાટી હોય તો છાશમાં જ પાણી એડ કરી દેવાનું, અલગથી પાણી એડ કરવાનું નથી. અને અહીંયા અમારા ઘરમાં તો વઘારેલો રોટલો થોડો ખાટો હોય ને તો જ બધાને ભાવે છે, એટલે હું થોડી ખાટી છાશ લઈ લઈ છું અને એકદમ સરસ ઘટ્ટ એવી છાશ છે. આનો રોટલો વઘારેલો બહુ જ સરસ લાગતો હોય છે. હવે આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરી દઈશું. જો તમારી પાસે 2 રોટલા છે તો તમે 3 ગ્લાસ કે 2.5 ગ્લાસ જેટલી છાશ એડ કરી શકો છો. અહીંયા આપણે રોટલો નાખતા પહેલાં થોડા ધાણા નાખી દઈશું અને તેને એકદમ સરસ રીતે પ્રોપરલી ઉકળવા દઈશું. ઉકળી જાય ત્યારબાદ આપણે જે રોટલો પલાળીને નાખ્યો હતો તે એડ કરી દેવાનો છે. લગભગ કોઈ તમને આવું નહીં કે રોટલો પલાળીને અંદર નાખવાનો છે. ફ્રેન્ડ્સ, તમે રોટલો પલાળ્યા વગર નાખો અને પલાળીને નાખો, એમાં સ્વાદમાં બહુ જ બદલાવ આવી જાય છે. એટલે રોટલો જો પલાળીને નાખશો તો તેનો સ્વાદ તો કંઈક અલગ જ હશે. અહીંયા હવે આપણે રોટલો પણ એડ કરી દીધો છે. હવે આપણે ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે તેને થવા દેવાનું છે. એકદમ સરસ તમે જોઈ રહ્યો છો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને કાઠિયાવાડની ઓળખાણ સમો આપણો આ વઘારેલો રોટલો, ખાટીયો વઘારેલો રોટલો રેડી થઈ ગયો છે. અહીંયા આપણે 2 પ્રકારના રોટલા વઘારવાના છે, એક કોરો રોટલો અને એક ખાટીયો રોટલો. હવે આપણો ખાટીયો રોટલો રેડી થઈ ગયો છે. હવે આપણે કોરો રોટલો વઘારી લઈએ. અહીંયા મેં એક રોટલો લીધો છે, એક રોટલો અને મિક્સરનું જાર લીધું છે. આપણે તેને મિક્સરના જારમાં ક્રશ કરી દેવાનો છે રોટલો, જેથી એકદમ સરસ ઝીણો આપણો ભૂક્કો થઈ જાય. એટલા માટે આપણે એને મિક્સરમાં દળી લેવાનો છે. તો તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ રહ્યા છો, એકદમ બારીક એવો આપણો રોટલો દળાઈ ગયો છે, એટલે જાજી મહેનત વગર મિક્સરમાં ફટાફટ થઈ જાય છે. હવે આપણે થોડું તેલ ગરમ કરવા મૂક્યું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં રાઈ નાખીશું. રાઈ તતળી જાય ત્યારબાદ જ આપણે તેમાં જીરું એડ કરી દઈશું, હિંગ, ઝીણું ઝીણું સમારેલું લસણ એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે લીલા મરચાં અને થોડી ડુંગળી
એક મીડિયમ સાઇઝની ડુંગળી રફલી ચોપ કરીને આપણે એડ કરી દઈશું. થોડી હળદર પણ એડ કરી દઈશું. પ્રોપરલી બધું મિક્સ કરી દઈશું. એકદમ સરસ બધું સતળાઈ જાય ત્યારબાદ આપણે જે મિક્સરમાં ક્રશ કરીને રોટલો રાખ્યો છે તે એડ કરી દઈશું. બધું જ સરસ રીતે હલાવી દેવાનું છે. બધું જ એકમેકમાં મિક્સ થઈ જાય એ રીતે આપણે હલાવી દઈશું. અહીંયા આપણે જે રોટલો છાશમાં વઘારો એ રોટલામાં તમે ખાંડ પણ ચાહો તો ગળપણ પણ નાખી શકો છો, પણ હું અહીંયા ગળપણ નાખતી નથી. ગળપણ વગર પણ ખાવાની બહુ જ મજા આવે છે. અહીંયા આપણો રોટલો પ્રોપર મિક્સ થઈ ગયો છે. હવે લાલ મરચું પોતાની ચોઈસ મુજબ એડ કરી શકાય છે. ધાણા જીરું એડ કરી દઈશું. અને અહીંયા તમારે જો થોડો ગળપણવાળો સ્વાદ જોતો હોય તો 1-1.5 ચમચી જેટલી દળેલી ખાંડ પણ એડ કરી શકો છો, પણ હું અહીંયા ખાંડ એડ કરતી નથી. મારા ઘરમાં રોટલાના વઘારેલો રોટલો હોય કે કોરો રોટલો હોય એમાં ગળપણનું પ્રમાણ ગમતું નથી, એટલે હું એકેયમાં ખાંડ એડ કરી રહી નથી. બસ પ્રોપરલી આપણે એને મિક્સ કરી દઈશું. આમાં તમે લીંબુ પણ એડ કરી શકો છો, ગળપણ પણ એડ કરી શકો છો, પણ એમનામ ખાવાની મજા તો કંઈક અલગ જ હોય છે. આ રોટલાને તમે ચા સાથે કે એમનામ પણ ખાઈ શકો છો. તો એકદમ કાઠિયાવાડની જાન ગણાતો આ વઘારેલો રોટલો આપણો રેડી છે. 2 અલગ અલગ પ્રકારમાં છાશિયો રોટલો અને કોરો રોટલો રેડી છે. સાંજે રોટલી બનાવવાની આળસ થતી હોય તો રોટલા ઠંડા પડ્યા હોય તો ફટાફટ બનાવીને ખાઈ શકાય તેવો એકદમ ક્વિક રેસીપી અને એકદમ ટેસ્ટી રેસીપી, જે જો આ રેસીપી ખાવા મળી જાય તો મજા પડી જાય એવો ટેસ્ટી વઘારેલો રોટલો ચોક્કસથી એકવાર તો ટ્રાય કરવા જેવો છે. હા, મારી ચેનલ હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો, જેથી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચતી રહે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ. બાય બાય.